દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડી રાત્રે રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક 26 વર્ષીય યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। પ્રાથમિક કારણ હત્યાનું એવું કહેવાય રહ્યું છે કે દારૂ પીવા જેવી બાબતે આરોપીઓ સાથે યુવકની બોલાચાલી થઈ, વિવાદ વકર્યો અને મામલો છે તે હત્યા સુધી પહોંચી ગયો। જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હવે સામાન્ય બોલાચાલીમાં લોકોના ઈગો હર્ટ થઈ રહ્યા છે અને હથિયારો વડે હુમલાઓ કરી રહ્યા છે, મોતને ઘાટ લોકોને ઉતારી રહ્યા છે। તેના કારણે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે હવે ફરી તહેવારોના ટાણે જે હત્યાના બનાવો છે તે ચિંતાજનક વધતા હોય તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આ ઘટનામાં રાહુલ વિશ્વકર્મા નામનો વ્યક્તિ પોતાના ઘરે એમ કહીને આવે છે કે હું બહાર આંટો મારવા જાઉં છું, ત્યારબાદ તે ઘરે પરત ફરતો જ નથી। ઘરના લોકો ખૂબ જ ચિંતિત થઈ જાય છે, એને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે પોલીસ સ્ટેશનેથી એક ઇન્ફોર્મેશન છે તે રાહુલ વિશ્વકર્માના પરિવારને મળે છે કે તમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ જાઓ, તમારા દીકરાની હત્યા થઈ છે। આ ઘટનાના સમાચાર સાંભળતા જ રાહુલના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેઓ હોસ્પિટલ બહાર પહોંચે છે, જ્યાં પરિવારનું આક્રંદ જોવા મળે છે, જેના કારણે હોસ્પિટલ બહાર શોકનો માહોલ જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટના બાબતે પહેલાં સાંભળો શું કહી રહ્યા છે રાહુલના પરિવારજનો, તેમની બહેને શું માંગ કરી છે। રિંકલ બનાવી પૈનો તો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને એની હત્યા કરી નાખવામાં આવેલી છે, એટલે ઈ બનાવ બન્યો છે। મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ ઈ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। અને શું ઘટના બનવા પાછળનું કારણ શું છે? એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। કેવી રીતે? અને હવે તમારી માંગ શું છે? મારી માંગ એટલી જ છે કે એને હેને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ કે કાલે વાર કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ, અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલાવારે કોઈનો દીકરો નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। મારી બસ સરકારથી, પોલીસ કર્મચારીથી, એના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલાવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા, એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને। ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો। તમારા ભાઈનું શું નામ? રાહુલ વિશ્વકર્મા। આપણે સાંભળ્યા હતા રાહુલ વિશ્વકર્મા નામનો જે મૃતક યુવાન છે તેની બહેન, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 દિવસ પહેલાં ભાઈ બહાર આંટો મારવા જવાનું છે તેવું કહીને નીકળ્યો હતો, ત્યાર પછી તેનો કોઈ અતોપતો મળ્યો નહીં, ત્યારબાદ પોલીસે તેમને જાણ કરી, જે મામલે તેમણે આરોપીઓ જે છે અજાણ્યા શખ્સો તેમની સામે ફાંસીની માંગ કરવામાં આવી છે। આરોપીઓએ રાહુલ વિશ્વકર્માની કરપીણ હત્યા કરી પથ્થરના ઘા મોઢાના ભાગે ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાના કારણે સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। મૃતકના સમાજના આગેવાન શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। શું નામ છે તમારું? મારું નામ સંજયરાજ કાર્કી છે, નેપાળી સમાજનો પ્રમુખ છું રાજકોટ શહેર। શું બનાવ બન્યો? બનાવમાં આજે વહેલી સવારે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારે કોઈ નેપાળી યુવક છોકરો હોય ને માથાના ભાગમાં ગંભીર રીતે માર મારેલો હોય, એટલે મને જાણ સવારે સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। શું આખી ઘટના છે? કોનો ડેથ થયું? ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક 2 રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી। મોબાઈલ બાબતે એને આવી રીતના ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથડ પદ્ધતિ બેફામ મારતા એનું મોત નીપજ્યું છે। હવે શું માંગ? એના પરિવારજનોને ન્યાય મળે। આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે। તંત્ર એની પર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે।
આપણે સાંભળ્યા હતા મૃતકના સમાજના આગેવાન. તેમણે આ ઘટનાને લઈને વાત કરી છે ને આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની તેમણે માંગ કરી છે. આ મામલે માલવીયા નગર પોલીસ સ્ટેશન સામે આરોપીઓ જે અજાણ્યા છે તેમની સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે ને અલગ અલગ ટીમો હવે આરોપીને પકડવા માટે બનાવવામાં આવી છે અને તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.